નારોલી જિલ્લા પંચાયત સીટ પર ભાજપથી જગશીભાઈ પટેલ જોરદાર શક્તિ પ્રદર્શન, વિજય અને વિશ્વાસ સંમેલન. વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો દિવસે ને દિવસે તેજ બની રહ્યો છે. ત્યારે નારોલી જિલ્લા પંચાયત સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જગશીભાઈ પટેલ દ્વારા ભવ્ય વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક મતદારો ઉમટી પડ્યા હતા. સંમેલન દરમિયાન જગશીભાઈ પટેલે પોતાના સંબોધનમાં વિકાસના મુદ્દાઓને કેન્દ્ર સ્થાને રાખતા મતદારોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા વિસ્તારમાં અનેક વિકાસ કાર્ય કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં પણ વધુ ઝડપથી વિકાસ આગળ વધારવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન ભાજપના આગેવાનો અને કાર્યકરોએ એક સુરે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સંમેલનમાં આ વખતે પણ ભાજપ જેવા નારાઓ સાથે ઉત્સાહપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. સ્થાનિક લોકોમાં પણ સંમેલનને લઈને ઉત્સુકતા જોવા મળી હતી અને મોટી સંખ્યામાં લોકોની હાજરીએ ભાજપના પક્ષમાં મજબૂત માહોલ હોવાનો સંકેત આપ્યો છે. આ રીતે નારોલી જિલ્લા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવાર જગશીભાઈ પટેલ દ્વારા યોજાયેલ વિજય વિશ્વાસ સંમેલનને ચૂંટણી પહેલા રાજકીય માહોલને વધુ ગરમાવી દીધો છે. બ્યુરો ચીફ વિજય ચૌધરી, વાવ, થરાદ. પત્રકાર મિત્રોને મારા નમસ્કાર. આજની આ ભવ્ય વિજય સંકલ્પ સભામાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત માણસો રહ્યા વચ્ચે આ પત્રકાર મિત્રો પણ હાજર હતા. માણસોનો કેવો ઉત્સાહ હતો, માણસો શું કહેવા માંગે છે એ પણ તમે બધાને પૂછ્યું. એ ઉપરથી હું 100% ખાતરી આપું છું કે ભારતીય જનતા પાર્ટી ઉપર સંપૂર્ણ પૂરી જનતાનો તેમના પર ભાવ છે. એમના દરેક કામ થયા છે. આવનારા સમયમાં જે બાકી કામ રહ્યું પ્રગતિમાં છે તો કામ થશે. આજથી 25 વર્ષ ભૂતકાળમાં તો અહીંયા શું હતું અને અત્યારે શું છે એ સોશિયલ મીડિયા પત્રકાર મિત્રોને પણ ખબર છે, બધાને મતદાર ભાઈઓને બહેનોને પણ ખબર છે. તો કોઈથી કોંગ્રેસ પક્ષથી છેતરાશે નહીં અને એમને મત પણ નહીં આપે એ 100% તમને ગેરંટી આપું છું. અને વધારેમાં વધારે બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, બધામાં જંગી બહુમતીથી થરાદ વાવમાં ભારતીય જનતાનો વિજય થશે. આ નવો જિલ્લો છે, નવા જિલ્લામાં પ્રથમવાર તમને જિલ્લા પંચાયત લડવાનો મોકો મળ્યો છે, શું કહેશો? પ્રથમ જિલ્લો થરાદ પ્રથમ જિલ્લો બન્યો અને એમાં મને મળવાનો મોકો મળ્યો. એમાં ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ હું આભારી છું. દરેક મતદાતાનો પણ ખૂબ ખૂબ હું આભારી છું. કારણ કે મને પાર્ટીએ ટિકિટ આપી અને અત્યારે મતદાર ભાઈઓ મોટી સંખ્યામાં હાજરીને સમર્થન આપે છે એ આપ મીડિયાના પત્રકાર મિત્રો પણ જાણો છો. પ્રચાર દરમિયાન કેવા મુદ્દાઓ લઈને લોકો સમક્ષ જવાના છે? પ્રચાર દરમિયાન અમારા મેન મુદ્દા છે આરોગ્યમાં કોઈ કમી રહી હોય તો એને આગળ વધારીને કામ કરવું, વીજળી, રોડ, રસ્તા, પાણી, માણસો માટે જે અમે તમને કીધું એમ પાણીના તળ ઊંચા આવ્યા હતા એનો નિકાલ કરવા માટે સરકારે ખૂબ મોટી રકમ ફાળવી છે. એમાં જેમ બને એમ ઉતાવળથી કામ થાય એ અમારા અને શિક્ષણ આ મેન મુદ્દા છે અમારા. જીત્યા બાદ પ્રથમ કામ નારોલી જિલ્લા પંચાયતમાં કયું કરવામાં? જિલ્લામાં નારોલી જિલ્લા પંચાયતમાં મારું પ્રથમ કામ અત્યારે ખેડૂતોની એક વેદના છે. થોડું લોબી લાઈન છે કુસુમ ફીડર કહે એ કુસુમ ફીડરમાં થોડી ખેડૂતોની સમસ્યા રહે તો એના માટે અમારે પ્રથમ મારી પસંદગી રહેશે જીવીસી સેન્ટર નારોલી બનાવવા માટે.